આમ જોઈએ ને તો મલ્લુમાડી એટલે એક માનો જે રોલ છે એ દરેક માં નિભાવતી હોય છે, પણ જે પિક્ચરમાં બતાવ્યું છે ને કે પબ્લિક એ પોતાનો રોલ નથી નિભાવતી. આપણા દેશમાં જે તાકાત છે એ તાકાત આપણે ઓછી કરી છે ફક્ત ને ફક્ત જ્ઞાતિ જાતિના વાડાઓ છે. હું તમારાથી મોટો, હું તમારાથી મોટો દેખાડો કરીને, અને ભણતર ઓછું અને બાવા વધારે. આ આપણા દેશની આમ કહીએ ને તો કે કહીએ નેગેટિવિટી છે કે આપણા દેશમાં એન્જિનિયર અત્યારે કોઈને નથી થવું, ડૉક્ટર નથી થવું, પણ સાધુ થવું છે. અંધશ્રદ્ધા માટેનો જે પણ એક મેસેજ આપ્યો છે, વૃક્ષારોપણનો મેસેજ છે. દેવી પૂજક પરિવાર એક બ્રાહ્મણ સમાજના દીકરાને મોટો કરે છે. બ્રાહ્મણ સમાજ એ દેવી પૂજક મલ્લુમાડીને એના પોતાના ઘરમાં રહેવા માટે બોલાવે છે. મલ્લુમાડીના ઘરમાં નથી જતા ને એક મુસ્લિમ દીકરાને પોતાનો દીકરો માને છે. જો આ દેશમાં થાય ને તો આ દેશને કોઈ તોડી શકે એમ નથી. પણ મલ્લુમાડીની સ્ટોરીથી માતા પિતાને સમજવા કરતાં સમાજને સમજવાની જરૂર છે કે આપણે કેટલા વાડાઓમાં રૂપાંતર કરવું છે, આપણે કેટલા વાડાઓ આપણા દેશના આપણે ભાગલા કરી નાખવા છે. સરદાર વલ્લભભાઈ પટેલે 567 રજવાડાઓ ભેગા કર્યા અને આપણે 5000 જ્ઞાતિ જાતિના વાડાઓ બનાવી દીધા છે. આ દેશને છિન્ન ભિન્ન કરી નાખ્યો છે. એ રિયલી આ પિક્ચરથી એક મેસેજ થાય છે એ બધા એક રહેવાની જરૂર છે. બધા ભારતીય છીએ, એ હિન્દુ હોય, મુસ્લિમ હોય, દેવી પૂજક હોય કે બ્રાહ્મણ હોય કે પટેલ.